બધી જ કથાઓ એ નૈમિષારણ્ય ક્ષેત્રમાં જ શા માટે? કારણ કે સ્થાનનું મહત્વ હોય. આપણે કયા સ્થાનમાં બેઠા છીએ, આપણું મન એ સ્થાનને અનુરૂપ થઈ જાય છે. આપણે કથાના એ સ્થાનમાં બેઠા છીએ તો આપણું મન ભગવતમય થઈ જાય છે, ભગવાનમય થઈ જાય છે. શા માટે? કારણ કે આપણે એ સ્થાનમાં બેઠા છીએ. સામાન્ય રીતે સ્થાનનો મહિમા સમજવો હોય તો આપણે કોઈ મોલમાં ગયા હોય, ખાલી મોલમાં આટો મારવા જ ગયા હોય, આપણા ફ્રેન્ડ હોય, આપણા મિત્ર હોય, એને કંઈક વસ્તુ લેવી હોય અને આપણે એ કીધું કે ભાઈ ચાલ ને, મારે સથવારો થાય, સાથે ચાલ ને, ઘરે બેઠો એના કરતાં મોલમાં આટો મારી એસીની હવા ખાઈને પાછા આવી જઈશું. પણ એની સાથે એમનેમ આપણે ખાલી ગયા હોય તો પાછા આપણે ખાલી આવીએ છીએ ખરા? કંઈક ને કંઈક નાની મોટી વસ્તુ તો લેવાય જ જાય. અને એનો સૌથી વધારે અનુભવ બહેનોને હોય. કંઈ નથી લેવું એમ કરીને ગયા હોય તોય કંઈક લઈને આવે. શું કામ? કારણ કે ત્યાંનું સ્થાન, ત્યાંનું વાતાવરણ એવું છે. બધા લોકો કંઈક ને કંઈક ખરીદી કરે છે, બધા લોકો રાડો પાડી પડીને વેચે છે. તો એ સ્થાનના કારણે આપણે વસ્તુને લઈને આવી જઈએ છીએ. તો જો કંઈ લેવું ન હોય એવું કંઈ અને બજારમાં ગયા હોય છતાં પણ કંઈક વસ્તુ લઈને આપણે આવતા હોય તો આવી કથામાં જ્યારે આપણે બેસીએ છીએ, નિષ્કામ ભાવેથી માત્ર બેસી જ જઈએ તો એન કેન પ્રકારેણ આપણે પણ આ કથામાંથી કંઈક ને કંઈક એવું લેવાનું છે. ત્યારે એ પરમ પવિત્ર એવું નૈમિષારણ્ય જેવું ક્ષેત્ર કે